સૂરે કલમ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. નૂન વલ કલમિ વમા યસ્તુરૂન. નૂન, સોગંદ છે કલમના અને તે વસ્તુના જેને લખનારા લખી રહ્યા છે. મા અંત બિનિઅમતિ રબ્બિક બિમજનૂન. તમે પોતાના રબની કૃપાથી દીવાના નથી. وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍ. અને બેશક તમારા માટે એવો બદલો છે જેનો ક્રમ ક્યારેય સમાપ્ત થવાનો નથી. وَإِنَّكَ لَعَلَى خُلُقٍ عَظِيمٍ. અને નિશંક તમે નીતિમત્તામાં ઉચ્ચ દરજ્જા ઉપર છો. فَسَتُبْصِرُ وَيُبْصِرُونَ. ટૂંક સમયમાં જ તમે પણ જોઈ લેશો અને તેઓ પણ જોઈ લેશે بِأَيِّكُمُ الْمَفْتُونُ. કે તમારામાંથી કોણ દીવાનો છે. إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ. તમારો રબ એ લોકોને પણ સારી પેઠે જાણે છે જેઓ તેના માર્ગથી ભટકેલા છે, અને તે જ તેમને પણ સારી પેઠે જાણે છે જેઓ સીધા માર્ગ ઉપર છે. فَلَا تُطِعِ الْمُكَذِّبِينَ. આથી તમે આ જૂઠ ઠેરવનારા લોકોના દબાણને હરગીજ વશ ન થાઓ. وَدُّوا لَوْ تُدْهِنُ فَيُدْهِنُونَ. આ લોકો તો ઈચ્છે છે કે થોડી ઢીલ તમે આપો તો તેઓ પણ થોડા નરમ પડે, તો તેઓ પણ થોડી છૂટછાટ આપે. وَلَا تُطِعْ كُلَّ حَلَّافٍ مَّهِينٍ. હરગીજ વશ થશો નહીં એવી વ્યક્તિના દબાણને જે બહુ સોગંદ ખાનારી અને હલકટ છે. هَمَّازٍ مَّشَّاءٍ بِنَمِيمٍ. મહેણા મારે છે, ચાડી ખાતી ફરે છે. مَّنَّاعٍ لِّلْخَيْرِ مُعْتَدٍ أَثِيمٍ. ભલાઈથી રોકે છે, જુલ્મ અને અત્યાચારમાં હદથી વધી જનારી છે. عُتُلٍّ بَعْدَ ذَلِكَ زَنِيمٍ. સખ્ત દુષ્કર્મી છે, સિતમખોર છે અને બધા દુર્ગુણો સાથે કમજાત છે. أَن كَانَ ذَا مَالٍ وَبَنِينَ. એ કારણે કે તે ઘણો માલ અને ઔલાદ ધરાવે છે. إِذَا تُتْلَى عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ. જ્યારે અમારી આયતો તેને સંભળાવવામાં આવે છે ત્યારે કહે છે આ તો પ્રાચીન કહાણીઓ છે. سَنَسِمُهُ عَلَى الْخُرْطُومِ. ટૂંક સમયમાં જ અમે તેની સૂંઢ ઉપર ડામ આપીશું. إِنَّا بَلَوْنَاهُمْ كَمَا بَلَوْنَا أَصْحَابَ الْجَنَّةِ إِذْ أَقْسَمُوا لَيَصْرِمُنَّهَا مُصْبِحِينَ. અમે આમને એટલે કે મક્કાવાસીઓને એવી જ રીતે અજમાયશમાં નાખ્યા છે જેવી રીતે એક બગીચાના માલિકોને અજમાયશમાં નાખ્યા હતા જ્યારે તેમણે સોગંદ ખાધા કે વહેલી સવારમાં જરૂર તેઓ પોતાના બગીચાના ફળ તોડશે. وَلَا يَسْتَثْنُونَ. અને તેઓ કોઈ અપવાદ કરતા ન હતા. فَطَافَ عَلَيْهَا طَائِفٌ مِّن رَّبِّكَ وَهُمْ نَائِمُونَ. રાત્રે જ્યારે તેઓ સૂતા પડ્યા હતા કે તમારા રબ તરફથી એક આફત તે બગીચા ઉપર ફરી વળી فَأَصْبَحَتْ كَالصَّرِيمِ. અને તેની દશા એવી થઈ ગઈ જાણે વાઢેલી ફસલ હોય. فَتَنَادَوْا مُصْبِحِينَ. સવારમાં એ લોકોએ એકબીજાને સાદ આપ્યો أَنِ اغْدُوا عَلَى حَرْثِكُمْ إِن كُنتُمْ صَارِمِينَ. કે જો ફળ તોડવા હોય તો વહેલી સવારમાં પોતાની ખેતી તરફ નીકળી પડો. فَانطَلَقُوا وَهُمْ يَتَخَافَتُونَ.
આમ તેઓ ચાલી નીકળ્યા અને એકબીજાને ધીમે ધીમે કહેતા જતા હતા, ألا يدخلنها اليوم عليكم مسكين કે આજે કોઈ ગરીબ તમારી પાસે બગીચામાં આવવા ન પામે. وغدوا على حرد قادرين તેઓ કંઈ પણ ન આપવાનો નિર્ણય કરીને સવારે જલ્દી જલ્દી ત્યાં એવી રીતે ગયા જાણે કે તેઓ ફળ તોડવા ઉપર શક્તિમાન છે. فلما رأوها قالوا إنا لضالون પરંતુ જ્યારે બગીચાને જોયો તો કહેવા લાગ્યા, અમે માર્ગ ભૂલી ગયા છીએ. بل نحن محرومون નહીં, બલકે અમે વંચિત રહી ગયા. قال أوسطهم ألم أقل لكم لولا تسبحون તેમનામાંથી જે સૌથી શ્રેષ્ઠ હતો તેણે કહ્યું, મેં તમને કહ્યું ન હતું કે તમે અલ્લાહની તસબીહ કેમ કરતા નથી? قالوا سبحان ربنا إنا كنا ظالمين તેઓ બોલી ઉઠ્યા, પવિત્ર છે અમારો રબ, હકીકતમાં અમે ગુનેગાર હતા. فأقبل بعضهم على بعض يتلاومون પછી તેમનામાંથી દરેક બીજાને દોષ દેવા લાગ્યો. قالوا يا ويلنا إنا كنا طاغين છેવટે તેમણે કહ્યું, અફસોસ છે અમારી હાલત ઉપર, બેશક અમે વિદ્રોહી થઈ ગયા હતા. عسى ربنا أن يبدلنا خيرا منها إنا إلى ربنا راغبون શક્ય છે કે અમારો રબ અમને બદલામાં આનાથી વધુ સારા બગીચા એનાયત કરે. અમે પોતાના રબ તરફ વળીએ છીએ. كذلك العذاب ولعذاب الآخرة أكبر لو كانوا يعلمون આવી હોય છે સજા, અને આખિરતની સજા આનાથી પણ મોટી છે, કદાચ આ લોકો જાણતા હોત. إن للمتقين عند ربهم جنات النعيم બેશક અલ્લાહથી ડરનારા લોકો માટે તેમના રબ પાસે નેમતોથી ભરેલી જન્નતો છે. أفنجعل المسلمين كالمجرمين શું અમે આજ્ઞાંકિતોની હાલત ગુનેગારો જેવી કરી દઈએ? ما لكم كيف تحكمون તમને શું થઈ ગયું છે? તમે કેવા ફેંસલા કરો છો? أم لكم كتاب فيه تدرسون إن لكم فيه لما تخيرون શું તમારી પાસે કોઈ ગ્રંથ છે જેમાં તમે આ પડતા હોવ કે તમારા માટે ચોક્કસ ત્યાં એ જ બધું છે જે તમે પોતાના માટે પસંદ કરો છો? أم لكم أيمان علينا بالغة إلى يوم القيامة إن لكم لما تحكمون અથવા પછી શું તમારા માટે કયામતના દિવસ સુધી અમારી ઉપર કોઈ કરાર બંધન છે કે તમને તે બધું મળશે જેનો તમે ફેંસલો આપો? سلهم أيهم بذلك زعيم આમને પૂછો, તમારામાંથી આનો કોણ જામીન છે? أم لهم شركاء فليأتوا بشركائهم إن كانوا صادقين કે પછી એમના ઠેરવેલા કેટલાક ભાગીદારો છે જેમણે આની જવાબદારી લીધી હોય? આ વાત છે તો લાવે પોતાના એ ઠેરવેલા ભાગીદારોને જો આ લોકો સાચા છે. يوم يكشف عن ساق ويدعون إلى السجود فلا يستطيعون જે દિવસે સખત સમય આવી પડશે અને લોકોને સિજદો કરવા માટે બોલાવવામાં આવશે તો આ લોકો સિજદો કરી શકશે નહીં. خاشعة أبصارهم ترهقهم ذلة
وقد كانوا يدعون إلى السجود وهم سالمون. આમની નજરો નીચી હશે, અપમાન તેમની ઉપર છવાઈ રહ્યું હશે. આ લોકો જ્યારે પૂરેપૂરા સ્વસ્થ હતા તે વખતે આમને સિજદા માટે બોલાવવામાં આવતા હતા અને આ ઇનકાર કરતા હતા. فذرني ومن يكذب بهذا الحديث سنستدرجهم من حيث لا يعلمون. પછી હે નબી, તમે આ કલામનો ઇનકાર કરનારા લોકોનો મામલો મારી ઉપર છોડી દો. અમે એવી રીતે એમને તબક્કાવાર વિનાશ તરફ લઈ જઈશું કે અમને ખબર પણ નહીં પડે. وأملي لهم إن كيدي متين. હું આમને મહેતલ આપી રહ્યો છું, મારી ચાલ ઘણી જબરજસ્ત છે. أم تسألهم أجرا فهم من مغرم مثقلون. શું તમે આમની પાસેથી કોઈ બદલો માગી રહ્યા છો કે આ લોકો આ દંડના બોજા હેઠળ દબાઈ રહ્યા છે? أم عندهم الغيب فهم يكتبون. શું આમની પાસે અદ્રશ્યનું જ્ઞાન છે જેને આ લોકો લખી રહ્યા હોય? فاصبر لحكم ربك ولا تكن كصاحب الحوت إذ نادى وهو مكظوم. સારું, પોતાના રબનો ફેસલો આવે ત્યાં સુધી ધીરજ રાખો અને માછલીવાળા યુનુસ અલૈહિસ્સલામ જેવા ન થઈ જાઓ જ્યારે તેણે પોકાર્યો હતો અને તે દુઃખમાં ડૂબેલો હતો. لولا أن تداركه نعمة من ربه لنبذ بالعراء وهو مذموم. જો તેના રબની મહેરબાની તેની સાથે ન હોત તો તેને દોષિત ઠરાવીને સપાટ મેદાનમાં ફેંકી દેવામાં આવ્યો હોત. فاجتباه ربه فجعله من الصالحين. અંતે તેના રબે તેને ચૂંટી લીધો અને તેને સદાચારી બંદાઓમાં સામેલ કરી દીધો. وإن يكاد الذين كفروا ليزلقونك بأبصارهم لما سمعوا الذكر ويقولون إنه لمجنون. જ્યારે આ કાફીરો બોધવાણી એટલે કે કુરાન સાંભળે છે તો તમને એવી નજરોથી જુએ છે જાણે તમને ઉખાડી ફેંકશે અને કહે છે કે જરૂર આ દીવાનો છે. وما هو إلا ذكر للعالمين. જો કે આ તો સારાય જગતવાળાઓ માટે શિખામણ છે.